चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. જ્યારે આવી અનુભૂતિ થઈ ત્યારે મેં લખ્યું કે નવ તત્વથી રહિત મને નથી થયું ઈચ્છણ એવા ભાવ કે તો સંવરને થયું. જ્યારે અનુભૂતિ થઈ તો મેં એમ લખ્યું અનુભવ ના કા કે એ સંવરને થયું છે મને નહીં, હું તો નવ તત્વથી રહિત છું. એટલે હું પર્યાયમાં તો છે જો તદ્દન શુદ્ધ દ્રવ્ય શુદ્ધ છે એની પર્યાયમાં અશુદ્ધતા છે. પર્યાય અપેક્ષા એ નવ તત્વ છે અને દ્રવ્ય અપેક્ષા એ પોતે એ અભેદ છે. પર્યાયમાં એની વર્તમાન જે એની પર્યાય એટલે અવસ્થા જે થાય છે એમાં એને પુણ્ય પાપના પરિણામ થાય. પછી જે આગળ ગયો એટલે સંવરના પર્યાય થાય, નિદ્રાના પર્યાય થાય છે. એ બધી પર્યાયો સાધના જ્યાં સુધી કરે છે પૂરું નથી તે સાધના કરે ત્યાં સંવર થાય, નિદ્રા થાય, મોક્ષની પર્યાય થાય. પણ એ પર્યાયો પૂરતું દ્રવ્ય નથી. દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત છે. દ્રવ્ય અનાદિ અને એ પર્યાય છે. પર્યાય તદ્દન છે જ નહીં એવું નથી. એને ભૂતા દ્રષ્ટિથી જોઈ તો અબધ સ્પષ્ટ એ પોતે આત્મામાં નથી, બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી, સામાન્ય વિશેષ રૂપે નથી બધું. પણ જેની દ્રષ્ટિથી જોયું કે કમલિનીનું પત્ર એ કમળ નિર્લેપ છે, કમળ પાણીથી નિર્લેપ રહે છે, તો પણ પાણી તરફથી જોઈ તો એ પાણીથી લેપાયેલું છે અને કમળ તરફથી જોઈ તો નથી લેપાયેલું. એટલે દ્રવ્ય તરફ જોવો તો લેપાયેલું નથી, પણ એની પર્યાય તરફ જોવો તો એ લેપાયેલું છે. ન લેપાયેલું હોય તો પછી આ સુખ દુઃખ નું વેદન કોને, આ બધા પુરુષાર્થ કરવો શું કામ, બંધ મોક્ષ કરવો શું કામ. માટે એ બે દ્રષ્ટિ જ્ઞાનમાં રાખવાનું. અને એક દ્રવ્ય ઉપર જોવે તો પોતે નથી લેપાયેલું અને પર્યાય તરફ જોવે તો લેપાયેલું છે. પણ એને જુદો પાડી અને અનાદિથી જુદો નથી પાડતો કે હું લેપાયેલો એમ કર્યા કરે, પણ એને જુદો પાડીને હું જુદો જ છું, આ મારામાં નથી. પણ એ હજી નથી એમ કરે તો હજી ઉભું રહે છે. એ ઉભું રહે છે પ્રતીત કરી ભેદનંદા તોય ઉભું રહે છે. માટે એને વધારે સ્વરૂપમાં ઠરી જાય, વધારે ઠરતો જાય તો એનો નાશ થાય. એ ઠરતો જાય ગ્રસ્તાશ્રમમાં અમુક પ્રકારે ઠરે છે. એ પછી જયારે મુનિ થઈ જાય, બહારનું બધું છૂટી જાય, જંગલમાં જાય, આત્માનું ધ્યાન કરે, છઠ્ઠી સાતમી એકદમ અંતર્મુખ આત્મામાં ઝૂલતો હોય ત્યારે એને છૂટે તોય થોડુંક રહે છે. પણ પછી એકદમ અંદર સ્વાનુભૂતિ નથી, બહાર જ ન આવે એવી દશા થાય ત્યારે પૂરું થાય, ત્યારે વિતરાગ થાય. ત્યાં સુધી રહે છે. ત્યાં સુધી પેલા એની સાધક દશા, સમ્યક દર્શનની દશા થાય છે. પૂર્ણતાને લક્ષ્ય સર્વત્ર પૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરી દીધું. પણ હજી એની દશા વેદનમાં આનંદની દશા પૂરી થાય એ પછી થાય. સ્વાનુભૂતિ થાય તો એટલો આનંદ બહાર આવે તો અમુક પ્રકારે શાંતિ રહે. બાકી સ્વાનુભૂતિનો આનંદ એ બહાર હોય ત્યારે ના આવે. સ્વાનુભૂતિનો આનંદ તો કઈ જુદો જ હોય છે, એને કોઈ હારે મેળ નથી. એવું જ લાગ્યું હતું કે જગતની કોઈ વસ્તુ પ્રાપ્ત કરીને નો આનંદ થાય એવો અપૂર્વ આનંદ, એકદમ ભિન્ન પ્રકારનો આનંદ. બોલો તો શાશ્વત. આ તો બધું અશુદ્ધ છે. એ આપણી નીચ શક્તિ છે, માટે આપણું સ્વરૂપની શક્તિ છે. નીચ શક્તિ ને એ જ સ્વરૂપ છે. એ સ્વરૂપ સમજાય સ્વરૂપ લઈને બધું
પછી ખબર પડી કે દ્રવ્યને તો ભિન્ન કરીને જોવું, એનું નામ એ બધું, એ તો કોઈ અલૌકિક વસ્તુ તો પોતાનું પોતે જાણી શકે ત્યારે આટલું બોલે ને. આટલું અમને એવું લાગે છે કે અમે ગુરુદેવ જેવું અમારામાં બી એવી હૃદય શક્તિ પ્રગટ થાય તો નિશ્ચય જ્યારે આવે એનો સમય કાળ યોગ્ય થવા પર્યાય બી સ્વતંત્ર છે, દ્રવ્ય બી સ્વતંત્ર, નિરપેક્ષ વસ્તુ છે બે. જયારે હમણાં નીચે ધારણ કરી લઈએ એટલું બધું ઓલું લાગે છે કે કેમ ન થાય ચારિત્ર પ્રગટ, શું કરે અને સ્ત્રી પર્યાય જોતા જ નથી, હમણાં ચારિત્ર ગ્રહણ કેમ કરે એમ જ ભાવ. એટલે તો પેલો પ્રશ્ન એ છે, બીજું કાંઈ નહીં. નિગ્રંથ મુનિ બન્યું અને ચારિત્ર ગ્રહણ કરી પછી સોગાનીજીનું વાંચ્યું, એટલું બધું ગમ્યું. એ જાણે એની મારી દશા આપણા જ ભાવ હોય ને તો બધા પણ શુભ ભાવ છે, એ પણ રાગ છે. રાગ છે પણ અંદર પોતે ભેદ જ્ઞાન કરે, પેલા જુદો પડે, એની શ્રદ્ધા કરે કે હું નાયક, એને મુખ્ય રાખે પણ ઓલું ગૌણમાં તો રહે છે. કારણ કે જ્યાં સુધી પૂર્ણ ચારિત્ર ન થાય ત્યાં સુધી વચ્ચે આવ્યા વગર રહેતું નથી. ચોથા કાળમાં ગ્રસ્તાશ્રમમાં શાવકો રહેતા હતા, ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, બધા ચક્રવર્તી રહેતા, પણ એ આત્માને જુદું જાણે, જુદું ક્ષણે ક્ષણે જુદું જાણતા. અને દેવગુરુ શાસ્ત્રની મહિમા આવે તો પછી ભગવાનના દર્શને જતા, એની પૂજા કરતા, સ્વાધ્યાય કરતા, બધું કરે, પણ એની ભેદ જ્ઞાન અંદરથી સમજી નાયક અંતરમાં વેદન એવું હોય કે આ હું જુદો, એને જાણે કે હું આનાથી જુદો છું એમ નિરંતર એને આમ બોલવા પૂરતું, વિકલ્પ પૂરતું નહીં, પણ અંદરથી જ રહ્યા કરે કે હું જુદો જ છું, જુદો જ છું એવું એને રહ્યા કરે. પણ એને સહજપણે જ્યાં સુધી ચારિત્ર ના આવે ત્યાં સુધી ચારિત્ર એને સહજ અંદર, જો એને હઠ કરીને લે તો એને મુશ્કેલી પડી જાય. એટલે સહજ આવવું જોઈએ, સહજ આવવું જોઈએ. કારણ કે વિકલ્પ પોતાને આમ દેખાય નહીં નાયક ને મુખ્ય કરે, પણ અંદર વિકલ્પ પડ્યા હોય છે. એ પડ્યા હોય છે સૂક્ષ્મ સૂક્ષ્મ, એ અંદર રાગ જે પડ્યો હોય છે એને ઉભો થાય છે. એટલે એને સહજ આવવું જોઈએ. બાકી તો ભરત ચક્રવર્તી એક અરીસા ભવનમાં એક ક્ષણવનમાં ઉભા હતા ને વાળ ધોળો દેખા વૈરા ગયો, અંતરમાં ઉતરી ગયા એકદમ, કેવળ જ્ઞાન થઈ ગયું. પણ એટલી દશા અંદર સહજ આવી ગઈ. ચારિત્ર લઈએ ભાવના આવે પણ અંદર સહજ દશા, સહજ આવવું જોઈએ. એટલું જોઈ ભાવના ભલે ઉગ્ર થઈ જાય તે ચારિત્ર લેલું, પણ અંદર એટલું સહજ આવવું જોઈએ. સહજ જો પોતે ટકી શકે એ પ્રમાણે ના આવે તો પેલા એને એકદમ ભાવ આવી જાય, બધું છૂટી જાય, પણ અંતરમાંથી આવવું જોઈએ. અંતરમાંથી સહજ આવવું. ગાયક જ ગેય છે, ગાયક જ ગેય છે, બહાર તારું ગેય જ નથી, પર જણાતું જ નથી. નાયક ભલે જણાતો હોય, નાયક જ જણાય, બહાર જણાતું નથી, પણ નાયક નો સ્વભાવ જાણવાનો છે. એનો ઉપયોગ મૂકીને નથી જાણતો, ભલે એ રાગ થી ન જાણે, રાગ થી છૂટો પડે, પણ એ નાયક છે. નાયક છે અંતરમાં જો વિતરાગ દશા થાય ને તો એ વગર ઈચ્છા વગર સહજપણે લોકોને જાણે એવો એનો સ્વભાવ છે. પોતે એવું જાણવાનું છે. નાયક કોને કહેવાય? જાણનાર. કેમ આટલું જાણીને ન જાણીને ના આવે, એ બધું જાણે, એવો એનો જાણવાનો સ્વભાવ, અનંત અનંત જાણવાનો સ્વભાવ. આ લોકના અનંત દ્રવ્યો, અનંત ક્ષેત્ર, અનંત કાળ, અનંતા ભાવો, જેટલા અનંતા જીવો છે એ બધાનું જાણે એવો એનો સ્વભાવ છે. પણ એ છે ને રાગ મૂકીને જાણે એનું ભૂલ છે, રાગ કરીને. એટલે એકલો નાયક ભલે એને નાયક જણાતો, પણ એ નાયક ને જાણવાનો સ્વભાવ બધો એ જયારે પૂરો થાય ને ત્યારે બધું જાણે એવો એનો નાયક સ્વભાવ છે. ગયા કાળે શું હતું, વર્તમાન શું છે, ભવિષ્ય શું, બધું જાણે એવો નાયક નો સ્વભાવ છે. એવો નાયક છે, મહિમા નાયક છે. એટલો નાયક જણાય, એની શ્રદ્ધામાં જણાનો નાયક. પણ નાયક નાયક રૂપે થઈ જવો જોઈએ. નાયક નાયક રૂપે શ્રદ્ધામાં થયો, એની પરિણતિમાં અંશે થયો, પણ પૂરો થવામાં એને
પ્રયાસ જોઈએ છે, પ્રયાસ વગર ન થતું રહે. એટલે એવો કયો પ્રયાસ? એ પ્રયાસ વારંવાર નાયક 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 એને સહજપણે નાયક નાયક થવો જોઈએ. એ નાયક નાયક કરતા કરતા એ આગળ જાય તો એકલો નાયક જ થઈ જાય. પછી આ બધાની વચ્ચે વિભાવ વચ્ચે રહેલો તો છે જ. વિકલ્પ આવે, વિકલ્પ વચ્ચે રહ્યો છે પણ વિકલ્પ થી છૂટતો પડે. પણ એને નાયક 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 ની ઉગ્રતા થઈ જાય તો એ થઈ જાય. નાયક ની ઉગ્રતા થઈ જાય સહજપણે. એ નાયક થનારો એવો હોય, એની દશા જ જુદી હોય. એને આહારનો વિકલ્પ છૂટી જાય, એને ચાલવાનો વિકલ્પ છૂટી જાય, એની આખો જુદો જ થઈ જાય. એને બધા વિકલ્પ છૂટી જાય, એને આહારના નિદ્રાના બધા વિકલ્પ છૂટી જાય. એવું નાયક થઈ જાય. નાયકની ઉગ્રતા થાય. પણ પેલા તો એની શ્રદ્ધા થાય, એની શ્રદ્ધા થાય, એની પરિણતિ થાય, એની સ્વાનુભૂતિ થાય. પણ એને પૂરું થવામાં તો બહુ પ્રયાસ કરે છે. શ્રદ્ધાનો સ્વભાવ તો એવો છે કે એકને જ ગ્રહે છે. એક નાયકને ગ્રહણ કરે. હું નાયક છું એટલું ગ્રહણ કરે, પણ જ્ઞાન છે ને બધું જાણે. ઓલું શ્રદ્ધામાં તમારી નાયક છું. એક નાયક ને ક્ષણિક ક્ષણિક નાયક છે એમ ગ્રહણ કર્યું, પણ જ્ઞાનમાં રે ક્યાં? હજી વિકલ્પ ઉભા છે. વિકલ્પ ઉભા છે ત્યાં સુધી નાયક ની દશા પૂરી નથી. જે વિકલ્પ ઉભા છે ત્યાં સુધી નાયક ની દશા પૂરી નથી. વિકલ્પ મારામાં નથી બરાબર, વિકલ્પ નથી બરાબર, પણ હું નાયક છું. એ નાયક નાયક કરતો પણ જે વિકલ્પ ઉભા છે એને જ્ઞાનમાં રહે ત્યાં સુધી મારે પ્રયાસ હજી કરવાનો છે. વિકલ્પ છે ત્યાં સુધી પ્રયાસ કરવાનો બાકી છે. નાયક નાયક ભલે નાયક દેખાતો હોય, બીજું કાંઈ ન દેખાય તો પણ વિકલ્પ ઉભા છે તો પોતે જાણતો હોય કે વિકલ્પ તો ઉભા છે, માટે જે પ્રયાસ બાકી છે, પ્રયાસ કરવાનો બાકી. ભલે નાયક દેખાય પણ તો વિકલ્પ તો છે, માટે હજી પ્રયાસ કરવાનો બાકી છે. નિર્વિકલ્પ થવાનું. હા, નિર્વિકલ્પ થવાનું બાકી છે. પૂર્ણ નિર્વિકલ્પ, પછી વિકલ્પ ઉઠે જ નહીં એવું નિર્વિકલ્પ. એક ક્ષણવાર વિકલ્પ છૂટી જાય એમ ને, પછી વિકલ્પ ઉઠે જ નહીં એવી જાતનું થાય તોય પૂરું થાય. હજી પૂરું થવું આ કાળમાં બહુ મુશ્કેલ છે. હજી એની શ્રદ્ધા અને સમ્યક દર્શન થાય એથી પછી આગળ જવું તો સહજપણે આગળ જાવ. શ્રદ્ધાના જ્ઞાનમાં દોષ દેખાય છે? શ્રદ્ધાને જ્ઞાનમાં દોષ દેખાય છે? તમે શ્રદ્ધાને જ્ઞાનમાં તમને દોષ દેખાય છે? તમારે જાજો પરિચય કરો ને તો મને ખબર પડે. આથી તમે બોલો છો એમાં તમે બોલો છો. કાલે તમારી પાસે આવ્યું ભરેલો એની શ્રદ્ધા પણ અંતરમાંથી આવી જોઈએ કે ઘણા પ્રકાર હોય. વિકલ્પ શ્રદ્ધા કરે, અંતરમાંથી શ્રદ્ધા કરે, પછી વિભાવને ગૌણ કરે, પણ અંતરમાં જે કરવાનું ઘણું બાકી રહે છે. કરવાનું ઘણું બાકી રહે છે. બધું કરવાની છે, ગમે એટલું ભલે ને બાકી ન, પણ એ છે ને હજી નાયકની દશા અને સ્વાનુભૂતિની દશા એનાથી હજી અંતરમાં કરવાનું જે છે એમાં બહારથી કરવાનું નથી હોતું. અંતરમાં પોતાને અમને બી મેં જોયા નતા, પણ મને તમારા હૃદયનો ખ્યાલ. તમે જોયા નતા પણ તમારા હૃદયનો ખ્યાલ. કાલે રાત્રે એટલી બધી શ્રદ્ધા મને, મેં આમ એટલી પ્રાર્થના કરી હતી કે તમે ગુરુદેવ બેનથી બેનની વાણીમાં આવીને મને બસ સમજાવજો. એટલું બધું આમ કરીને શક્તિ વાળો અમે આમ ગલુડિયાની જેમ બસ આમ બેસીએ ને ગુરુદેવના સામે. એમની ટેપની અંદર પહાડીને લોખંડ અવાજ લાગે છે. એ ગુરુદેવને સાક્ષાત જોયા હોય તો શું લાગે? ટેપમાંથી આવી અસર થાય છે. અને અફસોસ એટલે શું કરે? શું થાય? પોતાનું પૂન નહોતા એટલે મળી ન શક્યા. પૂનની વાત છે. શું થાય? એના માટે તો હું કેટલું રડું. ખાલી આ એક વાત માટે રાણી સંગત કોણ એવી શ્રદ્ધા થાય જોયા વગર?
જૈન ના હોય, જોયા ન હોય, કોને શ્રદ્ધા? એમાં આવતા હજારોની મેદની અંદર ગુરુદેવનો જે અવાજ પહાડીને માણસો સમજે ન સમજે મુગ્ધ થઈને આમ આશ્ચર્યચકિત થઈને સાંભળતા. આત્મા આત્મા શબ્દ આવે આત્મા સાંભળતા હજારોની માનવ એમણે વ્યાખ્યાન વાંચ્યા છે. અમારા ભૂમિ પ્રવચન હતું ત્યારે આ શબ્દ કહો ગુરુદેવને, આ શબ્દ પર જણાતું નથી. ભગવાન આત્મા તારા હર ઉપયોગમાં ભગવાન આત્મા તને જણાય છે અને તું ગેને જોઈએ આ ભગવાનની પૂઠ બતાવે. કેટલું બધું હું કહું છું પ્રવચનમાં, આવી જ શક્તિ છે આમાં. ભાવના બહુ ઉગ્ર થઈ ગઈ. પણ એ પછી સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા કરી અને આગળ જવાનું રહે છે. પેલા શ્રદ્ધાનું બળ આવે પછી પાછું આગળ જવા માટે જ કોઈ સાચો સત્સમાગમ છે. હું એ જ કહું છું કે હું એટલે મલાડ જાવ ને વારંવાર. હું તમે આ આજ્ઞા હું જઈ રોજ મલાડ જાવ પણ એવું સ્થળ બી ખબર આવી રીતે પેલા બધા કેટલા સ્થળો આપે જ્યાં કોઈ વિકલ્પ કરે છે. સાચી વાત. કોઈ વિકલ્પ એટલે તો એટલી તૃપ્તિ શ્રદ્ધા કરી તો તૃપ્તિ તો થતી નથી. એટલે મારામાં નથી કે નાયક છે એમ શ્રદ્ધા કરી કે મારામાં કઈ નથી. એ વાત સાચી નથી પણ તો એવું છે હવે ટાળો નો. અમે તૃપ્તિ ને માની એટલે તો અમે તૃપ્ત નથી જતા. અમને હજી એમ લાગે છે કે ના બાકી છે, નહીતર આ થઈ ગયું ને તૃપ્તિ હવે કરવાનું એવું નથી. તૃપ્તિ નથી થતી એટલે તો આ વિકલ્પ. વાંચન માં જાય તો તો પણ ક્યાં સમ્યક દર્શન જીને સાચી દેશના લબ્ધિ થઈ હોય તો સમ્યક દર્શન થાય. દેશના લબ્ધિ સાચી થઈ હોય તો સમ્યક દર્શન થાય. ભલે એને વાર લાગે કોકને પણ થાય. દેશના લબ્ધિ આવે તો સદન સાક્ષાત સત્પુરુષ નો ઉપદેશ તેને મળે, સાક્ષાત મળે, શાસ્ત્રો નહીં સાક્ષાત મળે અને અંતરમાં જો એ ઉતારે તો દેશના લબ્ધિ થાય. અને દેશના લબ્ધિ જેને થાય એને ભલે એ વખતે નહીં પણ કાળાંતરે પણ સમ્યક દર્શન થાય. દેશના લબ્ધિ વાળા નિશ્ચયનું ગ્રહણ કરીને સાથે જે પર્યાય છે પર્યાય એને જાણવાની જરૂર છે. જે છે એનો પ્રયાસ કરી જાતનો એ વચ્ચે ગોતવાનું જે છે અને અંતરથી ભાવના જે બીજું મહિલા નથી અમે વર્ષો ત્યાંથી સવાર પોતે કરવાનું ભાવના જે પોતાની હોય ભવિષ્ય ફળે, અત્યારે નહીં ફળે તો ભવિષ્ય ફળે. ધીરજ ખૂબ ધૈર્યનું કામ, ખૂબ ધીરજનું કામ. હા, ધીરજ રાખવાની જરૂર છે. ધીરજ અને રુચિ એવી ને એવી ધીરજ રાખવાની, શાંત એક શુદ્ધાત્મા જેવું. આત્માને સમજાવનાર શ્રી ભગવતી स्वर्णपुरी अति पावन